સો હેલો ગાઈઝ, આજે છે 3 સપ્ટેમ્બર 2024. સો લેટ સ્ટાર્ટ. તો આજે આપણે સૌપ્રથમ ટોપિકના ઓરી જોઈએ તો સૌપ્રથમ છે એન્ટી ડમ્પિંગ ડ્યુટી. તો જે ભારતનું જે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય છે એમને ચીનનું જે એલ્યુમિનિયમ ફોઇલ છે એના પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાડી છે. તો એના વિશે વાત કરશું અને આની અંદર આપણે કાઉન્ટર વેલિંગ ડ્યુટી વિશે પણ વાત કરશું અને બંનેનું કમ્પેરિઝન જોઈશું. ત્યારબાદ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ જે છે એ ન્યૂઝમાં છે, કેમ ન્યૂઝમાં છે મહત્વનું નથી પણ ન્યૂઝમાં છે એટલે મહત્વનું છે, તો તેના વિશે વાત કરશું અને આની અંદર આપણે જે સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ છે તેના વિશે પણ વાત કરશું. ત્યારબાદ વિવાદ નિવાકરણ એટલે કે ડિસ્પ્યુટ રિઝોલ્યુશન સ્કીમ લાવવામાં આવી છે, જે આપણે ડાયરેક્ટ ટેક્સેસનો જે બોર્ડ છે એમના દ્વારા, તો આપણે વિવાદોનું નિરાકરણ માટે છે, તો એની વિશે વાત કરશું. ત્યારબાદ ઉરી 1 હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ છે, તો આને જે પર્યાવરણની મંજૂરી માટેનું મળવાની નથી, તો એના વિશે વાત કરશું અને આની અંદર આપણે ઝેલમ નદી વિશે પણ જોઈશું. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ, તો સિંગાપુરના જે ભૂતપૂર્વ રાજદ્વારી ડિપ્લોમેટ હતા, ઓકે, તો એમને જે ઇન્ડિયાને એક પરમનન્ટ સીટ મળી જોઈએ યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલમાં, તો એના વિશે વાત કરશું. ત્યારબાદ પોપા રિઝર્વ ફોરેસ્ટ, તો આને જે વન્યજીવ અભયારણ્ય તરીકેનો દરજ્જો મળવાનો છે, તો તેના વિશે વાત કરશું. ત્યારબાદ લાઓસ જે છે ન્યૂઝમાં છે, કેમ કે આપણા ભારતીય જે કેન્દ્ર એક કૌભાંડ હતું તેમાં ફસાઈ ગયેલું સાયબર કૌભાંડ, તો એમના મતલબ બહાર કાઢી લેવામાં છે અને કારણ ન્યૂઝમાં છે, તો એના વિશે વાત કરશું. ત્યારબાદ ફૂડ એન્ડ માઉથ ડિસીઝ, તો કેન્દ્ર સરકારે 8 રાજ્યોની અંદર એક ફૂડ એન્ડ જે માઉથ ડિસીઝ એમને દૂર કરતું એક ઝોન ક્રિએટ કરવાની વાત છે, તો તેના વિશે વાત કરશું. ત્યારબાદ છે એસેટાની લાઇટ જે છે એ ન્યૂઝમાં છે, એના વિશે વાત કરશું. આ કેમિકલ છે. ત્યારબાદ ગુરુ પદ્મ સંભવમ, તો આમને રિલેટેડ એક જે બૌદ્ધિક મતલબ વિશ્વની મતલબ એક કોન્ફરન્સ થયેલી બુદ્ધ માટેની, તો તેના વિશે વાત કરશું નવી દિલ્હીમાં. ને આજનો લેક્ચર જે છે કન્ક્લુડ કરશું. તો પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર જો તમને આજનો લેક્ચર જે છે ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યો હોય. ઓકે, સો લેટ સ્ટાર્ટ. સો હવે આપણે સૌપ્રથમ ટોપિક વિશે જોઈએ એન્ટી ડમ્પિંગ ડ્યુટી. તો વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે તાજેતરમાં ચીનથી આયાત થતા એલ્યુમિનિયમ ફોઇલ છે એના પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદવાની ભલામણ કરી હતી. ઓકે, તો એન્ટી ડમ્પિંગ ડ્યુટી વિશે જોઈએ તો વ્યાખ્યા શું છે આની? તો વાજબી બજાર મૂલ્યથી ઓછી કિંમતની વિદેશી આયાત પર સ્થાનિક સરકાર દ્વારા લાદવામાં આવેલા જે સંરક્ષણવાદી ટેરિફ છે, ટેરિફ એટલે કે ટેક્સ છે, ઓકે, તેને કહેવામાં આવે છે એન્ટી ડમ્પિંગ ડ્યુટી. ઓકે, તો આવું શું કામ કરવામાં આવે છે? તો કે ધારો કે ડમ્પિંગ પહેલા સમજી લે, ડમ્પિંગ શું છે. તો જ્યાં કંપની તેના સ્થાનિક બજાર કરતા નોંધપાત્ર રીતે ઓછી કિંમતે ઉત્પાદન નિકાસ કરે છે ત્યારે કહેવામાં આવે છે ડમ્પિંગ. ઓકે, એટલે કે સમજીએ આપણે ઉદાહરણ દ્વારા, તો ચાઇના જે છે એ એલ્યુમિનિયમ ફોઇલ આપણે ઇન્ડિયામાં જે છે એ ડમ્પિંગ કરી રહ્યું છે, કેવી રીતે? ઓકે, તો ધારો કે માની લો કે જે આપણે ચાઇના છે તો એલ્યુમિનિયમ ફોઇલ જે છે એ પોતાની જ કન્ટ્રીમાં જે છે એ 100 રૂપિયામાં વેચે છે. ઓકે, આપણે રૂપિયાનું જ ઉદાહરણ લઈએ, પણ એ જ વસ્તુ જે છે આપણે ઇન્ડિયામાં એલ્યુમિનિયમ ફોઇલ જે છે એ નિકાસ કરીને પછી 50 રૂપિયામાં વેચે છે. ઓકે, નિકાસ કરીને. ઓકે, તો આ થઈ ગયું આપણે એન્ટી ડમ્પિંગ થઈ ગયું. ઓકે, તો આવું શું કામ કરશે? કેમ કે 100 રૂપિયામાં વેચતો હોય પોતાના કન્ટ્રીમાં અને નિકાસ કરીને પણ 50 ભારતમાં પછી 50 રૂપિયામાં વેચતો હોય, તો એને નુકસાન ના થઈ જાય? તો એવું કરવાનું કારણ ઘણા બધા હોઈ શકે છે કે એને જો આપણે ઇન્ડિયામાં ધારો કે એ વસ્તુની માંગ જનરેટ કરવી અથવા મતલબ પોતાનું માર્કેટ વિકસાવવું હોય એ વસ્તુને લઈને, કાં તો પછી એની પાસે એટલો બધો સ્ટોક પડેલો છે કે એને જો ફટાફટ કાઢી નાખવું છે જેથી બીજી કોઈ વસ્તુ ચાલુ કરી શકે, તો એવા ઘણા બધા રીઝન્સ હોઈ શકે છે. ઓકે, આ બે રીઝન્સ કીધા મેં. ઓકે, તો એવા રીઝન્સ હોઈ શકે છે. તો એ મતલબ એને કારણે જે છે આ ડમ્પિંગ કરવામાં આવે છે. ઓકે, તો ડમ્પિંગ જે છે આવી રીતે કરવામાં આવે છે. ઓકે, કે 100 રૂપિયાની વસ્તુ હશે તોય એ નુકસાન ભલે વેચતું હોય પણ તો પણ એ જે છે 50 રૂપિયામાં ભારતમાં વેચશે. તો આને કારણે શું થશે કે હવે આપણે ઇન્ડિયામાં ધારો કે માની લો કે 70 રૂપિયામાં એલ્યુમિનિયમ ફોઇલ વેચાતી હોય છે, પણ ચાઇના વાળા વેચે છે 50 રૂપિયામાં. ઓકે, નિકાસ કરીને. તો એને કારણે જે આપણા ઇન્ડિયા વાળાના લોકો છે તો એનું તો કોઈ ખરીદે નહીં, કેમ કે આ મોંઘું પડશે અને આ સસ્તું છે 50 રૂપિયા, એને કારણે. તો જે એન્ટી ડમ્પિંગ ડ્યુટી શું કરશે કે આ જે 50 રૂપિયા છે એના પર એલ્યુમિનિયમ ફોઇલ જે 50 રૂપિયાનું મળે છે એના પર આપણે એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાડીશું. તો એન્ટી ડમ્પિંગ ડ્યુટી માની લો કે 20 રૂપિયા લગાડે છે, તો આ જે બંનેના પ્રાઇસીસ છે જે એ સેમ થઈ જશે, કેમ કે આ પણ 70 થઈ જશે અને આપણે જે ભારતમાં બને છે તે પણ 70 રૂપિયાનું મળશે. ઓકે, તો આ બંને જે છે એ સરખા થઈ જશે. તો આ રીતે આપણે એન્ટી ડમ્પિંગ ડ્યુટી છે એ કામ કરે છે. ઓકે, હવે આવું કેમ કરવામાં આવે છે? તો પહેલું કે વ્યાપારીને નુકસાન નહીં થાય આપણા ઇન્ડિયાના. ઓકે, બીજું કે જે બહારથી જે આ સામાન આવી રહ્યું છે એક રીતે ડમ્પિંગ થઈ રહ્યું છે તેને રોકવા માટે. તો આ બે જે ફાયદા છે, ઓકે, તો એને કારણે જે એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાડવામાં આવે છે. ઓકે, અને આજે આપણે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન કહે છે તે પણ આને માન્ય ગણે છે. ઓકે, કે પોતાના જે હિત મતલબ જે પોતાના ભારત દેશના જે મતલબ પોતપોતાના જે દેશોના વ્યાપારીઓ છે એમના હિતોનું રક્ષણ કરવા માટે તમે આવા ડ્યુટીઝ લગાડી શકો છો, એવું કહેવામાં આવે છે WTO દ્વારા પણ. ઓકે, આ સમજી ગયા, સિમ્પલ એઝ ધેટ છે. ઓકે, હવે એનો હેતુ જોઈએ તો સ્થાનિક વ્યવસાયો અને જે બજારો છે એને વિદેશી આયાત દ્વારા અયોગ્ય સ્પર્ધાથી સુરક્ષિત કરવામાં આવે છે. ઓકે, એટલે કે જે આ અયોગ્ય રીતે આપણા મતલબ ભારતમાં જે 50 રૂપિયામાં વેચાતું હતું તો એ રીતે અયોગ્ય કહેવાય, કેમ કે એના ખુદ પોતાના દેશમાં 100 રૂપિયામાં વેચે છે, તેમ છતાં એ આપણા ઇન્ડિયામાં 50 રૂપિયામાં વેચે છે, તો એક રીતે અયોગ્ય વેચાણ કરતું હતું. ઓકે, તો એને કારણે આપણે આને સરખું રીતે લાવવા માટે આપણે એના પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાડી દઈએ છીએ. ઓકે, પછી ડમ્પિંગની વેપાર વિકૃત અસરોને સુધારવી અને વાજબી વેપારની પુનઃસ્થાપિત કરવામાં આવે છે. ઓકે, એટલે કે આપણે વાજબી વેપારની એક રીતે પુનઃસ્થાપિત કરે છે આવી ડ્યુટી લગાડીઓને. ઓકે, હવે ગણતરી કેવી રીતના થાય છે આ પ્રાઇસની?
તો જે ડ્યુટીની રકમ જે છે એટલે ટેક્સીસની રકમ જે છે એ આયાત કરતા જે દેશો છે એના ઉત્પાદનની સામાન્ય કિંમત એટલે કે આપણા ઇન્ડિયામાં કેટલી પ્રાઇસ છે એની, અને જે નિકાસ કરતા દેશો અથવા તો જે અન્ય દેશોમાં સમાન માલની જે બજાર મૂલ્ય છે એટલે કે બીજા દેશોમાં અથવા તો જે પોતાનું મતલબ ચાઇનામાં જ અથવા તો ચાઇના જે બીજા દેશોમાં નિકાસ કરી રહી છે વસ્તુની, તો એ દેશોમાં કેટલી પ્રાઇસ છે એલ્યુમિનિયમ ફોઇલની. ઓકે, તો એના આધારે જે આ બંનેનો જે ડિફરન્સ નીકળે છે આપણે ઇન્ડિયાની પ્રાઇસનો અને જે બીજા દેશોમાં જે એલ્યુમિનિયમ ફોઇલ વેચાઈ રહ્યું છે એ બંનેનો જે ડિફરન્સ નીકળે છે, તો એના આધારે જે એન્ટી ડમ્પિંગ ડ્યુટી જે છે એ લગાડવામાં આવે છે. ઓકે, હવે વિશ્વ વેપાર સંગઠન એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જે છે એ વાજબી સ્પર્ધાના સાધન તરીકે એન્ટી ડમ્પિંગ ડ્યુટીના પગલાંને ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. ઓકે, એટલે કે માન્ય ગણાય છે. ઓકે, અસરગ્રસ્ત દેશોમાં ડમ્પિંગ સામે કાયદેસરની જે કાર્યવાહી કરવાની પણ મંજૂરી આપે છે જો ઘરેલુ ઉદ્યોગોને વાસ્તવિક સામગ્રીની ઈજાદ પુરાવા હોય તો. એટલે કે જો ઇન્ડિયામાં જો મતલબ નુકસાન થઈ રહ્યું છે એના પ્રોપર પુરાવા હોય તો આવી જે ડ્યુટી છે આપણે લગાડી શકીએ છીએ ઇઝીલી. ઓકે, હવે ફરજ લાદવા માટેની આવશ્યકતાઓ, તો સરકારે બતાવવું પડે કે મતલબ કેમ લગાડવામાં આવી રહ્યું છે. તો કે પહેલા તો પ્રૂફ આપવા પડે કે ડમ્પિંગ થઈ રહ્યું છે, ખર્ચના સંદર્ભમાં ડમ્પિંગની હદ થઈ રહી છે, પછી સ્થાનિક બજારમાં જે ઈજા અથવા તો ઈજા થવાની ધમકી એટલે કે મતલબ ખતરો છે, ધમકી મતલબ ઈજા થવાની જે પોસિબિલિટીઝ છે. ઓકે, તો આવા બધા જે સરકારે બતાવીને પછી આ જે ડ્યુટી જે છે એ લગાડી શકે છે. ઓકે, અસર જે સ્થાનિક વ્યવસાયો અને જે બજારોનું રક્ષણ થાય છે આનાથી. ઓકે, વેપારીઓનું પછી ઘરેલુ ઉત્પાદક ઉપભોક્તાઓ માટે ઊંચા ભાવો તરફ દોરી શકે છે. ઓકે, કેમ કે મતલબ 50 રૂપિયામાં મળતું હતું બરાબર છે ચાઇના વાળું, તેમ છતાં આપણે એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવીને આપણે 70 રૂપિયા કરી દીધા. હવે પહેલા તો આપણે ઇન્ડિયા વાળાનું 70 રૂપિયામાં જ મળતું હતું, પણ હવે બહારથી લાવતા તેને પણ આપણે 70 રૂપિયાનું કરી દીધું, તો આપણે એક રીતે ભાવમાં વધારો કરી દીધો એલ્યુમિનિયમ ફોઇલના. ઓકે, તો એ રીતે હવે ભારતની કાર્યવાહી જોઈએ તો નાણાં મંત્રાલય જે છે એ એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદવા માટેની અંતિમ નિર્ણય લે છે. તો આમ ખાસ યાદ રાખવું કે જે એન્ટી ડમ્પિંગ ડ્યુટી જે છે એ નાણાં મંત્રાલય દ્વારા લગાડવામાં આવે છે, તો આ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. ઓકે, તો આ થઈ ગયું આપણું એન્ટી ડમ્પિંગ ડ્યુટી. ઓકે, હવે નેક્સ્ટ આપણે જોઈએ કાઉન્ટર વેલિંગ ડ્યુટી. તો વ્યાખ્યાની જોઈએ સૌપ્રથમ તો આયાત સબસિડીની નકારાત્મક અસરનો સામનો કરીને સ્થાનિક ઉત્પાદકોને રક્ષણ આપવા માટે સરકાર દ્વારા લાદવામાં આવેલી જે ડ્યુટી છે એને ચોક્કસ સ્વરૂપ આપે છે. આયાતી ઉત્પાદનો પર આયાત કરનાર જે દેશ છે એના દ્વારા આયાત કર લગાડવામાં આવે છે. ઓકે, હવે આને એકદમ આપણે સિમ્પલી જોઈએ તો આપણે ચાઇના અને ઇન્ડિયાનું ઉદાહરણ લઈ લઈએ. તો આ માની લો કે આપણું ચાઇના છે અને આ છે આપણું ઇન્ડિયા. ઓકે, હવે જે આપણે એલ્યુમિનિયમ ફોઇલ લઈએ કે 100 રૂપિયાનું એ બનાવતું હતું. ઓકે, જે કંપની છે અને આપણે ઇન્ડિયામાં મળતું હતું 50 રૂપિયાનું. ઓકે, આપણે જે આયાત નિકાસ કરતું હતું ચાઇના એનું. ઓકે, તો આ જે 100 રૂપિયાનું મળે છે, હવે માની લો કે જે ગવર્મેન્ટ છે, ઓકે, ચાઇનાની ગવર્મેન્ટ જે છે એ કંપનીઓને 60 રૂપિયા જેટલું આપણે સબસિડી આપે છે. ઓકે, હવે સબસિડી આપી તો એને કારણે શું થયું કે જે કંપનીને જે છે આ પ્રોડક્ટ કેટલામાં પડી કે 100 રૂપિયાની બનતી હતી તો 60 રૂપિયા ગવર્મેન્ટ આપ્યા, તો આ પ્રોડક્ટ જે છે એને 40 રૂપિયામાં જ પડી ફરી. ઓકે, તો આને કારણે જે છે એ ફરી હવે જો 40 રૂપિયામાં પડી પ્લસ એ જે છે નિકાસ કરશે. ઓકે, તો એને કારણે જે આપણે ઇન્ડિયામાં ધારો કે 50 રૂપિયામાં વેચે છે. ઓકે, 10 રૂપિયાનું પ્રોફિટ જનરેટ કરીને, ને આપણે ઇન્ડિયામાં એ જ વસ્તુ જે છે 70 રૂપિયાની મળે છે. ઓકે, આપણે જે આગળ ઉદાહરણ લીધેલું તે છે. ઓકે, તો હવે એને કારણે શું થયું કે પહેલા તો એ વસ્તુ એને પ્રોફિટ જનરેટ થઈ રહ્યો છે 10 રૂપિયાનો કે કંપનીઓને. હવે તમે એવું વિચારતા હશો કે ભાઈ 100 રૂપિયા તો મતલબ 100 રૂપિયા તો અલ્ટિમેટલી ખર્ચા જ છે ને ગવર્મેન્ટના. ઓકે, કેમ કેમ કે મતલબ જો 60 રૂપિયા તો ગવર્મેન્ટ આપ્યા છે. ઓકે, તો ગવર્મેન્ટનો હેતુ જે છે આપણે જે કંપનીઝ છે, ઓકે, તેને એક રીતે કોમ્પિટિટિવ બનાવવાની હોય છે. ઓકે, બીજા દેશોમાં જે છે એક નિકાસ કરી શકે એને કારણે. ઓકે, અને મતલબ ફાયદો કેવી રીતના છે આમાં, તો કે એક રીતે જે આપણે ઇન્ડિયાના તો 70 રૂપિયામાં વેચી રહ્યા છે અને જે આપણે જે 50 રૂપિયામાં આપણે જે આયાત કરી રહ્યા છે આપણે ઇન્ડિયામાં. ઓકે, મતલબ ચાઇના વાળા જે છે 50 રૂપિયામાં નિકાસ કરી રહ્યા છે, તો એને કારણે જે છે કોમ્પિટિશન વધારે છે અને જે આપણે ઇન્ડિયાની જે વસ્તુ છે, ઓકે, તો ઇન્ડિયાની વસ્તુ જે 70 રૂપિયાની મળે છે તો એ તો કોઈ ખરીદવાનું નથી પહેલી વાત. ઓકે, તો એને કારણે જે છે એ માર્કેટમાં રીચ જે છે રીચ મતલબ કે આપણે જે પેનિટ્રેટ કરી શકે છે ઊંડે સુધી જઈ શકે છે આખા માર્કેટમાં, કેમ કે આ તો ઇન્ડિયાની કોઈ વસ્તુ ખરીદવાના નથી અને ચાઇનાથી જે 50 રૂપિયામાં એલ્યુમિનિયમ ફોઇલ જે આવી રહી છે એ આપણે ખરીદશે વધારે લોકો, કેમ કે લોકો અલ્ટિમેટલી તો સસ્તું શોધતા હોય છે. ઓકે, તો એને કારણે જે છે આપણે ઇન્ડિયાનો જે વ્યાપારી છે એને નુકસાન થઈ રહ્યું છે, કેમ કે કોઈ ખરીદવાનું નથી. આ ભલે 50 રૂપિયામાં વેચી રહ્યો છે પણ એને પ્રોફિટ પણ જનરેટ થઈ રહ્યો છે અને પ્રોફિટ વધારે માર્જિન મતલબ માર્જિન વધારે હશે. કે હવે 70 રૂપિયાની તમે એક વસ્તુ ખરીદો તો એમાં તમને 70 રૂપિયા જ મળશે અને આપણે જો 50 રૂપિયાની જે 10 વસ્તુ ખરીદશો તો એના પર જે 50 રૂપિયા તો બીજા મતલબ ફાયદો તો થશે ને. ઓકે, મતલબ 100 રૂપિયા તો ફાયદો થશે ને. તો એ રીતે આની અંદર કન્સિડર, કેમ કે આને 100 રૂપિયા કમાય છે, આની સામે 70 રૂપિયા છે. ઓકે, તેમ આની વસ્તુ વધારે મતલબ વધારે વેચાય છે એને કારણે પ્રોફિટ જનરેટ થયું છે આની અંદર. ઓકે, તો આ રીતે જે છે એ આ કાઉન્ટર મતલબ આખી પ્રોસિજર જે છે કામ કરે છે. ઓકે, તો આને આપણે હેન્ડલ કરવા માટે આના પર જે કાઉન્ટર વેલિંગ ડ્યુટી લગાડવામાં આવે છે, એટલે કે આની ઉપર જે મતલબ કરવાનું વસ્તુ સેમ જ છે કે આમાં પણ જે 50 રૂપિયાની વસ્તુ હતી એના પર જ આપણે ડ્યુટી લગાડીને આપણે 20 રૂપિયા ડ્યુટી લગાવીને પછી આપણે 70 રૂપિયા કરી દઈશું. ઓકે, તો આનું મતલબ કરવાની વસ્તુ સેમ જ છે પણ આમાં જે સબસિડીની મેકેનિઝમ આવે છે એને કારણે આનું નામ અલગ આપવામાં આવ્યું છે કાઉન્ટર વેલિંગ ડ્યુટી. ઓકે, તો એના પર જે પ્રોડક્ટ છે એના પર જે આપણે ડ્યુટી લગાડે છે, ટેક્સ લગાડે છે, એનું કામ છે કાઉન્ટર વેલિંગ ડ્યુટી. સમજી ગયા? આટલું જ છે આની અંદર. ઓકે, હવે હેતુ જોઈએ આનો.
તો વિદેશી સરકારો દ્વારા તેમના ઉત્પાદકોને આપવામાં આવતી જે સબસિડી છે એનો સામનો કરવા માટે ઉત્પાદકોને સસ્તું બનાવવા માટે અન્ય દેશોમાં માંગ વધારવા માટે આ કરવામાં આવે છે. ઓકે, હેતુ આ જ છે. ઓકે, મેં સમજાવી દીધું એકદમ કમ્પ્લીટલી. ના ખબર પડે તો ફરીથી એકવાર સાંભળી લેજો, તમને ખબર પડી જશે. અને ના સમજ પડે તો કોમેન્ટ કરજો, હું તમને ફરીથી સમજાવી દઈશ. ઓકે, બીજા કોઈ વાર ટોપિક ન્યૂઝમાં હશે તારે. ઓકે, ને આ જનરલી એવો ટોપિક છે જે ન્યૂઝમાં રહેતો જોઈ છે. ઓકે, આયાત કરનાર જે દેશો છે જે બજારને સબસિડી વાળા માલ સામાનથી ભરાઈ ન જાય તે માટે આ કરવામાં આવે છે. કે કેમ કે બજારમાં સબસિડી વાળા સામાન એટલે કે આપણા ઇન્ડિયામાં જે એલ્યુમિનિયમ ફોઇલ જે આપણે 50 રૂપિયા વાળી વસ્તુ જે છે એનાથી ભરાઈ ન જાય તેના માટે કરવામાં આવે છે. અને આપણે જે ઇન્ડિયાના જે વ્યાપારી છે દૂર ના હટી જાય આખા માર્કેટથી. ઓકે, તો એના માટે આવી ડ્યુટી જે છે લગાડવામાં આવે છે. ઓકે, હવે મિકેનિઝમ જોઈએ તો આયાત કરનાર જે દેશ છે એની સરકાર જે છે આ કાઉન્ટર વેલિંગ ડ્યુટી જે લગાડે છે. ઓકે, અને આવા માલની જે આયાત પર ચોક્કસ રકમ વસૂલ કરે છે. ઓકે, હવે ડ્યુટી આયાત કરેલી જે ઉત્પાદન છે એના દ્વારા ભોગવવામાં આવતા ભાવને લાભને રદ કરે છે. ઓકે, એટલે કે જે આપણે 10 રૂપિયા મતલબ આપણે જે 10 રૂપિયા એના પ્રોફિટ થતો હતો અને એની ઉપર આપણે જે 20 રૂપિયા આપણે વધારે પડતા જે પૈસા લગાડ્યા ડ્યુટી લગાડી તો એને કારણે જે આપણે કોમ્પિટિશન છે એ સરખી થઈ ગઈ. કેમ કે 70 રૂપિયાનો આપણે ચાઇના વાળો પણ મળે છે અને 70 રૂપિયામાં આપણે ઇન્ડિયાની પણ વસ્તુ મળે છે. ઓકે, તો એક રીતે આપણે એને નલિફાઈ કરી દીધું છે. એ ભાવને જે લાભ હતો જે સબસિડીનો જે લાભ હતો ચાઇનાનો તો એ જે છે આપણે કંપનીનો રદ કરી દીધો છે. ઓકે, હવે વિશ્વ વેપાર સંગઠન જે આપણે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે એ પણ સભ્ય દેશો દ્વારા જે આપણે જે કાઉન્ટર વેલિંગ ડ્યુટી લગાડવામાં આવે છે એની પરવાનગી આપે છે. ઓકે, તો આ બી છે એક લીગલી અલાઉ કરવામાં આવે છે. ઓકે, હવે WTO આપણે ગઈકાલે જે આપણે ફૂડ કોર્પોરેશન ગઈકાલે ને પરમ દિવસે આપણે જ્યારે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા વાત કરેલી. ઓકે, ત્યારે એમાં કીધેલું કે જે WTO ના કહેવા છતાં પણ આપણે જે ઇન્ડિયામાં છે એ વધારે પડતું જે અનાજનું સ્ટોરિંગ કરવામાં આવે છે. ઓકે, કેમ કે આપણે એને ફરીથી સબસિડીના ભાવે વેચી શકીએ છીએ. કેમ કે આપણે તમને ખબર હોય કે 2 કેજી પર 1 કેજી પર 2 રૂપિયા મતલબ રૂપિયામાં અને આવા બધા આપણે વેચીએ છીએ જે ઘઉં છે ચોખા છે તો એ જે છે સબસિડી મતલબ એવી સબસિડી દ્વારા આપણે જે મતલબ લોકોને ફાયદો કરાવતા હોય છે. તો WTO જે છે એની આ જે રૂલ્સ છે તેના ખિલાફ જતા રહીએ છીએ આપણે એક રીતે વિરુદ્ધ દિશામાં જઈએ છીએ. તો એને કારણે જે છે WTO ઘણીવાર પ્રેશર કરતો હોય છે આપણે ઇન્ડિયામાં કે સબસિડી તમે જે ખેતી માટે આપો છો તે થોડી ઓછી કરો. ઓકે, તો એ રીતે છે. ઓકે, હવે સરખામણીમાં જોઈએ તો કાઉન્ટર વેલિંગ ડ્યુટી અને જે એન્ટી ડમ્પિંગ ડ્યુટીનું તો આપણે સમજી લીધું છે કેવી રીતના છે. ઓકે, કે એન્ટી ડમ્પિંગ ડ્યુટીમાં શું છે તો કોઈ ઓછી કિંમતની વિદેશી ચીજ વસ્તુ છે અને સ્થાનિક બજારોને નુકસાન થતું અટકાવવા માટે લાદવામાં આવે છે. જેમાં રકમ જે છે ડમ્પિંગના માર્જિન પર આધાર રાખે છે. અને જે કાઉન્ટર વેલિંગ ડ્યુટી જે છે વિદેશી ઉત્પાદનોને લાગુ પડતી હોય જેમની સરકારી સબસિડી જેવા આનંદ માણે છે. ઓકે, એટલે કે જે સરકારી સબસિડી આપવામાં આવે છે તેના કારણે જે કિંમત ખૂબ ઓછી થઈ જાય છે. ઓકે, આપણે ઇન્ડિયામાં જે 50 રૂપિયામાં થઈ જાય છે 40 રૂપિયામાં 50 રૂપિયામાં વેચાય છે અને એની 40 રૂપિયામાં પડે છે ઉપરથી 10 રૂપિયાનો પ્રોફિટ પણ જનરેટ કરી શકે છે. તો એને કારણે આ ખૂબ ઓછી કિંમત થઈ ગઈ. તો એને આપણે દૂર કરવા માટે જે રકમ છે એ વિદેશી માલની સબસિડીની કિંમત પર આધાર રાખે છે. એટલે કે સબસિડી કેટલા આપવામાં આવે છે ચાઇના દ્વારા એના પર આધાર રાખીને પછી આપણે એના આધારે આપણે 20 રૂપિયા આપણે નક્કી કરેલી જે કિંમત છે એ મતલબ લગાડવામાં આવે છે ડ્યુટી. ઓકે, તેને કહેવામાં આવે છે કાઉન્ટર વેલિંગ ડ્યુટી. ઓકે, તો આ એકદમ ઈઝી છે. ઓકે, ધ્યાનથી સાંભળશો તો. ઓકે, હવે આપણો નેક્સ્ટ ટોપિક છે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. તો શ્રીલંકાના રાષ્ટ્રપતિએ તાજેતરમાં તેમના પુનઃ ચૂંટણી અભિયાનમાં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ બેલઆઉટનો બચાવ કર્યો હતો. એટલે કે શ્રીલંકાની તમને ઇકોનોમી તો ખબર જ છે કે કેવી છે. ઓકે, તો એમને જે રાષ્ટ્રપતિ છે તો એમને જે એક રીતે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ જે હેલ્પ લીધેલી. ઓકે, તો એમાંથી મતલબ હેલ્પ તો લીધેલી પછી એમાંથી બેલઆઉટ કર્યું છે. ઓકે, તો એ આપણે જાણવાની જરૂર નથી. ઓકે, આમાં આપણે પડવું જ નથી શું છે શું નહીં. ઓકે, હવે આપણે મેઇન ટોપિક પર આવીએ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. ઓકે, તો એ જે છે યુનાઇટેડ નેશન્સની વિશિષ્ટ એજન્સી છે. પહેલા તો 1944માં બ્રેટન વુડ કોન્ફરન્સ એમાં સ્થાપના કરવામાં આવી હતી. તો આ યાદ રાખવું 1944માં એની સ્થાપના થઈ છે. મુખ્ય ઉદ્દેશ્ય જોઈએ તો વૈશ્વિક નાણાકીય સહકારને ટેકો આપે છે. એટલે કે વિશ્વના જે દેશો છે અલગ અલગ તેમને નાણાકીય સહકાર આપે છે. સુરક્ષિત નાણાકીય સ્થિરતા પ્રોવાઈડ કરે છે. એટલે કે આપણે ઇન્ડિયાને પણ એકવાર આપણે સ્થિરતા પ્રોવાઈડ કરેલી. ઓકે, આંતરરાષ્ટ્રીય વેપારની સુવિધા આપે છે. ઓકે, કે આપણે વેપાર આપણે કરી શકીએ. ઓકે, ઉચ્ચ રોજગાર અને જે ટકાઉ આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનું છે અને ગરીબી ઘટાડવાનું પણ કાર્ય કરે છે. ઓકે, હવે એના કાર્યો જોઈએ તો આર્થિક દેખરેખ સભ્ય દેશોના આર્થિક સ્વાસ્થ્યને ટ્રેક કરે છે અને જોખમ માટે ચેતવણી આપે છે અને નીતિ સલાહ પણ આપે છે. ઓકે, હવે ધિરાણ જોઈએ તો સંતુલન ચૂકવણીની મુશ્કેલીઓ ધરાવતા જે દેશો છે એને ભંડોળ પૂરું પાડે છે. ઓકે, પણ આમાં શું છે કે દેશોને ભંડોળ તો પૂરું પાડે છે પણ એમાં શરતો હોય છે. એટલે કે શરતી ભંડોળ હોય છે. તેમાં શું હોય છે કે વૃદ્ધિની સંભાવના અને જે નાણાકીય સ્થિરતા વધારવા માટે પ્રાપ્તિકર્તાઓને સુધારા કરવાની જરૂર પડે છે. જેમ કે આપણે ઇન્ડિયાને જ્યારે આપણે 1999માં જ્યારે આપણે રિફોર્મ આપવામાં આવેલા એલપીજી રિફોર્મ જે આપણે કહીએ છીએ. ઓકે, આપણે મતલબ આપણે કેટલા 2 દિવસ સુધી જે આપણે તેલ ચલાવી શકીએ એટલું જ આપણે મતલબ ફોરેન રિઝર્વ હતો આપણી પાસે. ઓકે, 2 દિવસ ચલાવી શકીએ એટલું જ.
તો એને કારણે જે આપણે IMF ની મદદ લીધેલી તો એમને શરતો નાખેલી કે આપણે લિબરલાઇઝેશન કરવું પડશે, પ્રાઇવેટાઇઝેશન કરવું પડશે અને ગ્લોબલાઇઝેશન કરવું પડશે. કે લિબરલાઇઝેશન એટલે કે ઉદારીકરણ કરવું પડશે, પ્રાઇવેટાઇઝેશન એટલે કે ખાનગીકરણ કરવું પડશે, એટલે કે જે આપણો ગવર્મેન્ટ જે પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ જે કહે છે કે જાહેર ક્ષેત્રના જે ઉપક્રમો છે, આપણે કંપનીઓ છે જાહેર ક્ષેત્રની, તો એમાં જે ગવર્મેન્ટની જે શેર હોલ્ડિંગ છે એમાં ઘટાડો કરવો પડશે. લિબરલાઇઝેશન એટલે ઉદારીકરણ એટલે કે આપણે જે માર્કેટ છે એમાં જે ગવર્મેન્ટ રેગ્યુલેશન કરતી હતી તો તેમાં આપણે ઘટાડો કરવો પડશે, કે માર્કેટને ફ્રી થોડું કરવાનું. અને ગ્લોબલાઇઝેશન એટલે કે વૈશ્વિકીકરણ કરવાનું છે, કે એટલે કે બહારના જે દેશો છે અથવા તો ફોરેન ડાયરેક્ટ જે મતલબ ફોરેનના જે લોકો છે એમને પણ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું અથવા તો વ્યાપાર કરવાનું આપણે પરવાનગી આપવાની, ગવર્મેન્ટ વધારે માર્કેટને ખુલ્લું રાખે બહારના દેશો માટે પણ. તો એને કહેવામાં આવે છે LPG રિફોર્મ્સ. આપણે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન કહીએ છીએ. ઓકે, ઉદારીકરણ, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. ઓકે, તો આ ખાસ યાદ રાખવું. 1991 માં આપણે આવી હાલત હતી. ઓકે ઓકે, તો આ જે છે એક રીતે શરતી આપે છે અને આ જે આપણે શરતો માનેલી એને કારણે પછી એમને દ્વારા ફંડ આપવામાં આવેલું. ઓકે, હવે આની અંદર ટેકનિકલ સહાય અને તાલીમ પણ આપે છે, જે આર્થિક વ્યવસ્થાપન સુધારવામાં મદદ કરે છે. ઓકે, આમનો હેતુ ખાલી મદદ કરવાનો છે એવું કહેવામાં આવે છે. ઓકે, હવે સભ્યપદ જોઈએ તો 190 જેટલા સભ્ય દેશોનો બનેલો છે અને આનો મુખ્ય મથક જે છે વોશિંગ્ટન DC માં આવેલું છે. તો આ યાદ રાખવું. ઓકે, ક્યાં આવેલું છે મથક. હવે એનો માળખા વિશે જોઈએ તો આની અંદર આપણે એટલું બધું પડવાની તો જરૂર નથી, તો પણ એકવાર જોઈ લઈએ છીએ. ઓકે, હવે બોર્ડ ઓફ ગવર્નન્સ હોય છે આની અંદર, જેમાં દરેક સભ્ય દેશના જે એક ગવર્નર હશે અને જે એક વૈકલ્પિક ગવર્નરનો સમાવેશ થશે આની અંદર. ઓકે, એક મિનિટ. ઓકે, હવે એક્ઝિક્યુટિવ બોર્ડની વાત કરીએ તો આ જે છે સમગ્ર સભ્યપદનું પ્રતિનિધિત્વ કરતું 24 સભ્યોનું બોર્ડ હશે અને આ જે આની અંદર IMF ના સ્ટાફ પણ હશે, જે રોજબરોજના જે સમર્થન જે કામો હશે એને સમર્થન આપવાનું કાર્ય કરશે. ઓકે, હવે મેનેજિંગ ડિરેક્ટર તરીકે જે IMF ના સ્ટાફના જે વડા અને એક્ઝિક્યુટિવ બોર્ડના અધ્યક્ષ હશે તે, અને 4 ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર્સ પણ હશે. ઓકે, સામાન્ય રીતે તે યુરોપિયન જ હોય છે અત્યાર સુધી. ઓકે, વિભાગોમાં જોઈએ તો 18 વિભાગો આવેલા છે, જેમાં દેશની નીતિ, વિશ્લેષણાત્મક અને તકનીકી કાર્યને સંભાળે છે. ઓકે, આગળ હવે કોટા અને ભંડોળ જોઈએ તો આ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, દરેક સભ્ય જે છે કોટા સબસ્ક્રિપ્શન તરીકે ઓળખાતી રકમનું યોગદાન આપે છે. ઓકે, તો આની અંદર એક કોટા હોય છે. ઓકે, હવે કોટા વિશે પણ વાત કરશું, જેને આપણે SDG કહીએ છીએ. ઓકે, સોરી, SDG ને આપણે HDR કહે છે. ઓકે, હવે જે દરેક દેશની સંપત્તિ અને આર્થિક કામગીરીના આધારે દર 5 વર્ષે કોટાની સમીક્ષા કરવામાં આવે છે અને સમૃદ્ધ દેશો માટે મોટા કોટા હોય છે, જેમ કે USA અને સૌથી મોટો ફાળો હોય છે. તો એને કારણે જે મતલબ કોટા એટલે કે પૈસા આપે છે. ઓકે, એક રીતે. હવે કોટા જે છે લોન માટે ઉપલબ્ધ ભંડોળનો પૂલ બનાવે છે, એટલે કે જે આ અલગ અલગ દેશો દ્વારા જે કોટા આપવામાં આવે છે એટલે પૈસા આપવામાં આવે છે, તો એને બધાને ભેગું કરીને એક ભંડોળ બનાવવામાં આવે છે, જે એ પાછળથી લોન દ્વારા લોન તરીકે આપવામાં આવે છે. કે ઉધાર લેવાની મર્યાદા અને મતદાનની શક્તિ એના આધારે નક્કી કરે છે. મતલબ તમે કેટલું યોગદાન આપો છો જે IMF છે એની અંદર, મતલબ ઇન્ડિયા દ્વારા કેટલા પૈસા આપવામાં આવે છે એના આધારે જે એ કેટલો ઉધાર લઈ શકશે અને એની મતદાન શક્તિ કેટલી છે તો એના આધારે નક્કી થશે તમે કેટલા પૈસા આપો છો એના આધારે. ઓકે, આની અંદર એક વ્યક્તિ પર મતલબ એક દેશ પાસે એક વોટ છે એવું નથી, તમે કેટલા પૈસા આપ્યા છે એના આધારે તમારી પાસે વોટ હોય છે. ઓકે, હવે મતલબ કોઈ બીજું કોઈ દેશ છે તેની પાસે વધારે, ધારો કે USA છે એની પાસે વધારે વોટ છે. ઓકે, અને એનું કોઈ દેશ સાથે મતલબ બનતું ના હોય. ઓકે, ધારો કે ઈરાન લઈ લઈએ. ઓકે, તો એવી કન્ડિશનમાં શું થશે કે એ ના પાડી દેશે, ભાઈ આને લોન નથી આપવાનું, તો ના આપે. ઓકે, તો એ રીતે આખા મતલબ લઈ શકે જો કરવું હોય તો. ઓકે, હવે મતદાન શક્તિઓમાં જોઈએ તો નિર્ધારણ તો સભ્ય દેશોના કોટા પર આધારિત છે પહેલા તો. ઓકે, મતોમાં જે કોટા છે એના મૂળભૂત મતોના જે 1 લાખ જેટલા સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ હોય તો એક મતનો સમાવેશ થાય છે. એટલે કે તમારી પાસે જો 1 લાખ જે સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ જે HDR જે કહે છે, આ જે આપણે પૈસાનું નામ છે. ઓકે, જે સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ છે. ઓકે, એક રીતે ચલણ કહેવામાં આવે છે HDR, સોરી, IMF નું. ઓકે, તો એ જે છે એક મત આપવામાં આવે છે 1 લાખ HDR હોય તો. ઓકે, ધારો કે ઇન્ડિયા પાસે 1 લાખ HDR છે તો ઇન્ડિયા પાસે એક વોટ છે એવું કહી શકાય. ઓકે, હવે સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ વિશે પણ જોઈએ. ઓકે, હવે જે આની વ્યાખ્યા જોઈએ તો 1969 માં IMF દ્વારા બનાવવામાં આવેલી આંતરરાષ્ટ્રીય અનામત સંપત્તિ છે. ઓકે, હવે સભ્ય દેશોના સત્તાવાર અનામતની પૂર્તિ કરે છે. ઓકે, હવે મૂલ્ય જોઈએ તો 5 કરન્સીઓ અને ટોપલીઓ બનાવે છે, એટલે એક આપણે બાસ્કેટ બનાવવામાં આવે છે. 5 કરન્સીઓ કયા કયા તો કે US ડોલર છે, યુરો છે, ચાઇનીઝ રિમ્બિમ્બી છે, ચાઇનીઝ જાપાનીઝ યેન છે અને બ્રાઝિલ પાઉન્ડ સ્ટર્લિંગ. ઓકે, તો આ જે 5 કરન્સી ભેગી થઈને જે HDR છે એનું વેલ્યુ નક્કી થતું હોય છે. ઓકે, તો આના આધારે આખો HDR નું વેલ્યુ નક્કી થાય છે અને પછી અલગ અલગ દેશો એના આધારે પૈસા મતલબ ખરીદી શકે છે HDR. ઓકે, તો આ રીતે આખી કામગીરી ચાલે છે. ઓકે, ફાળવણી જોઈએ તો HDR જે છે 204.2 મિલિયન છે, અંદાજે આટલા મતલબ રૂપિયા થાય છે. ઓકે, અને મુખ્ય ફાળવણી વૈશ્વિક નાણાકીય કટોકટી પછી 2009 માં HDR જે છે આટલા બિલિયન છે. ઓકે, HDR ની ભૂમિકા જોઈએ
તો બ્રેટન વુડ્સ ફિક્સ્ડ એક્સચેન્જ રેટ સિસ્ટમ દરમિયાન પૂરક આંતરરાષ્ટ્રીય અનામત સંપત્તિ તરીકે બનાવવામાં આવી હતી. ઓકે, તો આટલું બધું યાદ રાખવાની જરૂર નથી. ઓકે, હવે અમને ખાલી ખબર હોવી જોઈએ કે એની અંદર કઈ કઈ કરન્સીનો સમાવેશ થાય છે અને આ શું છે. ઓકે, તો એના વિશે તમને ખાલી ખબર હોવી જોઈએ, આઈડિયા હોવો જોઈએ. ઓકે, કાર્ય છે તો IMF અને જે કેટલીક અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે એ ખાતાના ઇન્કમ તરીકે સેવા આપે છે. ઓકે, ચલણ અથવા તો IMF પર દાવો નથી. IMF સભ્ય જે છે મુક્તપણે ઉપયોગ કરી શકે છે અને આ કરન્સી માટે બદલી પણ શકે છે. એટલે કે ધારો કે આપણે ઇન્ડિયા પાસે જો ડોલર નથી, ઓકે, તો આ શું કરશે કે જે એની પાસે જે IMF ના જે SDR પડ્યા છે તો એની સામે એની સમકક્ષ જેટલા રૂપિયા જે ડોલર છે એ આપણે લઈ શકે છે બીજા કોઈ દેશો પાસેથી. એની સામે આપણે એને SDR આપશું જો રૂપિયા ના લે તો. ઓકે, તો આ રીતે આખું કામ કરે છે. ઓકે, હવે સમીક્ષા જોઈએ તો દર 5 વર્ષે અથવા તો જો જરૂરી હોય તો પહેલા જ સમીક્ષા કરવામાં આવે છે. ઓકે, હવે ફોકસ શું છે તો ખાતરી કરે છે કે બાસ્કેટ જે છે વૈશ્વિક વેપાર અને નાણાકીય પ્રણાલીઓમાં કરન્સી સંબંધિત મહત્વનું પ્રતિબિંબિત કરે છે કે નહીં. ઓકે, એટલે કે જે આપણે રોજબરોજમાં જે ડોલર છે અથવા બીજા બધા જે યુરોપ છે ને એવા બધા આપણે યુરો જે છે એને આપણે યુઝ કરીએ છીએ તો એ જે છે એની સાથે જ કમ્પેરિઝનમાં રિલેટેબલ છે કે નહીં તો એના પર ધ્યાન રાખે છે. ઓકે, તત્વો જોઈએ તો SDR બાસ્કેટની કરન્સી પસંદ કરવા માટે માપદંડ અને સૂચકાંકો છે. ઓકે, કે મતલબ કઈ કરન્સીનું કેટલું વેલ્યુ છે એના આધારે નક્કી કરવામાં આવે છે કે બાસ્કેટમાં લેવામાં આવશે કે નહીં. ઓકે, SDR બાસ્કેટમાં દરેક ચલણીની માત્ર નક્કી કરવા માટે પ્રારંભિક ચલણ વજન છે. ઓકે, એટલે કે આમાં ચલણનું વજન એટલે કે એનું મૂલ્ય કેટલું છે એ છે. ઓકે, આપણે તોલવાનું નથી કે ત્રાજુ લઈને કે એનું કેટલું વજન છે. ઓકે, આપણે મૂલ્યની વાત થઈ રહી છે આની અંદર. ઓકે, તો આ થઈ ગયું આપણો SDR અને આપણે IMF. ઓકે, હવે નેક્સ્ટ આપણે વિવાદ નિવારણ એટલે કે ડિસ્પ્યુટ રિઝોલ્યુશન સ્કીમ. ઓકે, તો આપણે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ જે આપણે ડાયરેક્ટ ટેક્સ આપે છે. ઓકે, તો એની વાત કરવામાં આવી છે. ઓકે, તો એ જે છે ડાયરેક્ટ ટેક્સ તો તમને ખબર જ હશે જે આપણે ટેક્સ ભરીએ છીએ. ઓકે, જે આવક થાય છે આવકવેરો ભરીએ છીએ તો એ પણ આવી જાય છે ડાયરેક્ટ ટેક્સીસમાં. ઓકે, તો એ જે છે કરદાતાઓ માટે તેમના આવકવેરા વિવાદોના ઉકેલ માટે સુવ્યવસ્થિત અને કાર્યક્ષમ પ્લેટફોર્મ તરીકે વિવાદ નિવારણ યોજના EDRS છે. ઓકે, એટલે કે આપણે જે ઇલેક્ટ્રોનિક આપણે પ્રોવાઈડ કરવામાં આવે છે જે 2022માં રજૂ કરવામાં આવે છે. ઓકે, હવે આના વિશે વાત કરીએ મતલબ આપણે ડિસ્પ્યુટ રિઝોલ્યુશન સ્કીમ જે છે આ પહેલી વખત નથી લાવવામાં આવી. ઓકે, આ ચાલતી જોઈ છે મોસ્ટલી. ઓકે, હવે અને વિવાદ નિવારણની વાત કરીએ આની અંદર તો ઉદ્દેશ્ય શું છે તો મુકદ્દમા ઘડવો અને કરદાતાઓ છે એને ઝડપી ખર્ચ અને અસરકારક અને રિઝોલ્યુશન પ્રદાન કરવું. ઓકે, એટલે કે ઝડપી પ્રોવાઈડ કરવું અને ખર્ચ અસરકારક રિઝોલ્યુશન એટલે કે ઝડપી પતાવી દેવું કે જેટલા બી ટેક્સીસ રિલેટેડ જે વિવાદ હોય છે તેનો. ઓકે, જે લોકો સાથેનો હોય છે. ઓકે, સ્થાપના જોઈએ તો આવકવેરા અધિનિયમ 1961 ની કલમ જે 245 MA છે એની હેઠળ છે. તો આ ખાલી યાદ રાખવું કે આવકવેરા અધિનિયમ જે છે એની હેઠળ 1961 નો છે તે કાયદા હેઠળ આને આપણે કવર કરવામાં આવે છે. અને આની અંદર ડિસ્પ્યુટ રિઝોલ્યુશન કમિટી છે એના દ્વારા વિવાદોના ઇલેક્ટ્રોનિક ઉકેલની મંજૂરી આપે છે. ઓકે, તો આ ખાસ યાદ રાખવું ઇલેક્ટ્રોનિક મંજૂરી આપવામાં આવી છે. ઇલેક્ટ્રોનિકલી આપણે મતલબ જે ચેટ દ્વારા અથવા તો એ રીતે આપણે ઇલેક્ટ્રોનિકલી આપણે જે વિવાદ છે. ઓકે, કે તમે ટેક્સ નથી ભર્યો અથવા ટેક્સની કોઈ ચોરી કરી છે અથવા તમે કાળા નાણાં છુપાવેલા છે. ઓકે, તો એ બધી જે બાબતો છે એનું નિરાકરણ કરવાની વાત છે. ઓકે, આની અંદર અમુક કન્ડિશન્સ છે એના વિશે પણ વાત કરીએ. ઓકે, તો આમાં પાત્ર કોણ હશે કયા વ્યક્તિ હશે તે આ મતલબ આનો યુઝ કરી શકશે. ઓકે, તો જે કરદાતાઓ કલમ આની અંદર જે નિશ્ચિત શરતો છે એમાં છે. ઓકે, તો શરતો કઈ છે કે વિવાદિત રકમ જે છે એ 10 લાખ રૂપિયાથી વધુ ના હોવી જોઈએ. તો આ પેલી શરત છે કે 10 લાખ રૂપિયાથી વધુ ના હોવું જોઈએ. સંબંધિત વર્ષ માટે એટલે કે તમારે જે વર્ષનો જે આ કાંડ થયો અથવા તો કોઈ મતલબ તકલીફ થઈ હોય કે તો કરદાતાની જે આવક છે એ 50 લાખથી ઓછી હોવી જોઈએ. એટલે 50 લાખ સુધી 50 લાખથી ઓછી હોવી જોઈએ તો જ આ મતલબ ઇલેક્ટ્રોનિકલી એની આપણે સોર્ટ આઉટ કરી શકીએ છીએ. ઓકે, વિવાદમાં જે શોધ અથવા તો આંતરરાષ્ટ્રીય કરારોમાંથી માહિતી સામેલ ન હોવી જોઈએ. એટલે કે આપણે જો બહાર કોઈ ઇન્વેસ્ટ કરેલું હોય કોઈ કરારમાં આપણે ઇન્ક્લુડ હોઈએ બહારના દેશો જોડે. ઓકે, બહાર મતલબ કોઈ કંપની જોડે પણ. ઓકે, તો એવા લોકો પણ આમાં ઇલેક્ટ્રોનિક જે આપણે ડિસ્પ્યુટ રિઝોલ્યુશન છે તો તેમાં ભાગ નહીં લઈ શકે. ઓકે, હવે કાર્ય જોઈએ તો સમગ્ર દેશમાં ટોટલ 18 પ્રદેશમાં DRC ની સ્થાપના કરવામાં આવી છે. ઓકે, અને ઓર્ડરમાં ફેરફાર કરી શકે છે. આ જે છે દંડ ઘટાડી શકે છે વધારી શકે છે અને કાર્યવાહી જે છે એને માફ કરી શકે છે. ઓકે, હવે અરજી જોઈએ અરજી પ્રાપ્ત થયાના 6 મહિનાની અંદર જ નિર્ણય લેવામાં આવશે. ઓકે, તો આ યાદ રાખવું કે આ જે EDRC છે 6 મહિનાની અંદર જ નિર્ણય લેવો જરૂરી છે. ઓકે, હવે આમાંની અંદર 2-3 વસ્તુ મહત્વની થઈ ગઈ તો પહેલા તો આ 6 મહિનાની અંદર આપણે નિર્ણય પૂરો કરવો. ઓકે, ત્યારબાદ છે આપણે કોના દ્વારા તો કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ છે એના દ્વારા. ઓકે, બોર્ડ જે છે તેના દ્વારા. ઓકે, અને શેના માટે છે તો આવકવેરાના વિવાદોના નિકાલ માટે છે. ઓકે, નામ શું છે ડિસ્પ્યુટ રિઝોલ્યુશન સ્કીમ. ઓકે, EDRS છે. ઓકે, તો આટલી વસ્તુ તમારે યાદ રાખવી. ઓકે, કયો એક્ટ છે તે પણ યાદ રાખવું. ઓકે, હવે નેક્સ્ટ છે ઉરી-1 હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ. તો કેન્દ્રીય પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય છે એની નિષ્ણાંત મૂલ્યાંકન સમિતિ જે છે એને ઉરી-1 હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટને સ્ટેજ 2 ને પર્યાવરણની મંજૂરી આપવાની દરખાસ્તને મુલતવી રાખી છે. ઓકે, હવે એના વિશે વાત કરીએ તો પેલા સૌપ્રથમ આપણો દેશની જ વાત કરીએ તો જમ્મુ અને કાશ્મીરમાં બારામુલ્લા જિલ્લામાં ઉરી નગરીની
નગરની ઝેલમ નદી પર સ્થિત જે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટનું સંચાલન કરે છે. ઓકે, તો આ પહેલું સ્ટેજ તો આપણી પાસે હતું જ. ઓકે, તો આ બીજું સ્ટેજ માટે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ જે છે એ નથી મળવાનું. ઓકે, મતલબ મુલતવી રાખવામાં આવ્યું છે. કે નિયંત્રણ રેખા એટલે કે આપણે LOC જે કહે છે, લાઇન ઓફ કંટ્રોલ જે છે તેની જે ખૂબ જ નજીક છે અને ભારત અને પાકિસ્તાન વચ્ચેની વાસ્તવિક સરહદ ધરાવે છે. કે LOC તો તમને બધાને ખબર છે, લાઇન ઓફ કંટ્રોલ. ઓકે, લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ જે છે આપણે ચાઇના જોડે છે. ઓકે, હવે તમે જોઈ શકો છો આની અંદર કૃષ્ણ ગંગા છે, બીજા બધા મતલબ પ્રોજેક્ટ આવેલા છે. ઓકે, હવે કમિશનિંગ જોઈએ તો 1997માં 480 મેગાવોટની કુલ સ્થાપિત ક્ષમતા સાથે કાર્યરત છે. ઓકે, હવે આની અંદર માલિકી અને કામગીરી જોઈએ તો કેન્દ્ર સરકારની માલિકીની છે અને નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન લિમિટેડ છે એના દ્વારા સંચાલિત કરવામાં આવે છે, એટલે કે કાર્ય કરવામાં આવે છે આના દ્વારા. ઓકે, એકમનું કદ જોઈએ તો 480 મેગાવોટ છે, જેની અંદર 120 મેગાવોટના 4 એકમો કાર્યરત કરે છે. ઓકે, હવે ઝેલમ નદી વિશે વાત કરીએ તો ભારત અને પાકિસ્તાનમાં વહે છે. આપણે બધાને ખબર છે, સિંધુ નદીની ઉપનદી છે, કાશ્મીરની ખીણનો મુખ્ય જળમાર્ગ છે અને પંજાબની 5 નદીઓમાં સૌથી મોટી અને સૌથી પશ્ચિમી નદી છે. ઓકે, તમે જોઈ શકો છો, આપણે મેપમાં જોઈ લઈએ. ઓકે, તો આ તમારી થઈ ગઈ સતલુજ. ઓકે, સતલુજ ને આપણે અહીંયા છે સતલુજ, પછી બિયાસ છે, પછી રવિ છે, પછી ચેનાબ છે અને પછી ઝેલમ છે. ઓકે, અને સૌથી મોટી જે આપણી ઇન્ડસ નદી છે તે તો છે જ આપણે પાકિસ્તાનમાં જાય છે. ઓકે, જે ચેનાબ છે, આપણે ઝેલમ જે છે આપણી પંજાબની જે 5 નદીઓ કહેવામાં આવે છે. ઓકે, તો એમાંની જે સૌથી પશ્ચિમી નદી છે. ઓકે, હવે પાકિસ્તાનમાં જે પંજાબના પ્રાંતના ઉત્તરમાં આવેલી ઝેલમ જિલ્લામાં થી પસાર થાય છે. ઓકે, તો આટલું વસ્તુ યાદ રાખવી. હવે આપણા ઇન્ડિયામાંથી કઈ નદીઓ જે પસાર થાય છે એ તમારે મને કોમેન્ટ કરીને કહેવાનું છે. ઓકે, કઈ 3 નદી છે પાકિસ્તાની છે અને કઈ 3 નદી કઈ નદી આપણા ઇન્ડિયાના હિસ્સામાં આવે છે તે તમારે મને કહેવાની છે. ઓકે, કોમેન્ટ કરીને. ઓકે, તો જોઈએ આપણે હવે આગળ કોર્સ વિશે વાત કરીએ. કોર્સ એટલે કે જે આપણે કઈ જગ્યાથી વહે છે. ઓકે, તો કાશ્મીરની ખીણમાંથી પીર પંજાલના શ્રેણીના તળેટીમાંથી અનંતનાગ ખાતે જે વેરી નાગ વસન છે તો ત્યાંથી આ નીકળે છે પહેલા તો. ઓકે, પાકિસ્તાનમાં પ્રવેશતા પહેલા શ્રીનગર અને વુલર લેક જે આપણે કહે છે વુલર તળાવ છે ત્યાંથી તેને વહે છે. ઓકે, તમે જોઈ શકો છો મેપમાં આવ્યું છે આપણો વુલર લેક આપણે હંગુલ જ્યાં મળે છે તેની નજીક જ. ઓકે, કયા આપણે પાક છે એ તમારે મને કહેવાનું છે. કે પાકિસ્તાન જવાના રસ્તે ઊંડી અને સાંકડી ખાડી બનાવે છે. ટીમરૂ પાકિસ્તાન નજીક જે ચેનાબ નદીમાં જોડાય છે. ઓકે, જે મતલબ ટીમરૂ જે છે ટ્રીમુ જે છે એ પાકિસ્તાનમાં કોઈ જગ્યા છે. ઓકે, તો ત્યાં ચેનાબ નદીમાં જોડાય છે. ઓકે, હવે આશરે આટલા કિલોમીટર જેટલી લાંબી છે. ઓકે, હવે ઉપનદીઓમાં જોઈએ તો આ ઇમ્પોર્ટન્ટ થશે. તો કે સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ જે છે કિશનગંગા નીલમ જે છે એ મુખ્ય ઉપનદી છે આની. ઓકે, અને મુઝફ્ફરાબાદ સાથે જોડાય છે પંજાબ પ્રાંતમાં પાકિસ્તાનમાં. ઓકે, પછી બીજા સૌથી મોટી ઉપનદીમાં કુનહાર નદી છે. ઓકે, જે પાકિસ્તાનના અધિકૃત કાશ્મીર એટલે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર જે છે એને પાકિસ્તાનના કાંગહાન ખીણ ખાતે જો કોલા બ્રિજ પર જોડે છે. ઓકે, અને અન્ય ઉપનદીઓમાં સાનંદ્ર નદી છે, બિંગરી નદી છે, અરાપથ નદી છે, વટલાર, પછી લીડર અને જે વેશા છે તો આનો સમાવેશ થાય છે. ઓકે, બધી યાદ રાખવાની જરૂર નથી. ઓકે, મુખ્ય ઉપનદી યાદ રાખવી ખાલી. ઓકે, કિશનગંગા. ઓકે, હવે નેક્સ્ટ આપણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલ. ઓકે, તો સિંગાપુરના ભૂતપૂર્વ રાજદ્વારી જે કિશોર મહબૂબાની જે છે એના જણાવ્યા અનુસાર ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સ્થાયી સભ્ય તરીકે એટલે પરમનન્ટ સભ્ય તરીકે એનું યોગ્ય સ્થાન મળવું જોઈએ. અને એ જે છે યુનાઇટેડ નેશનના સર્વોચ્ચ સંસ્થા જે છે આપણી મતલબ યુનાઇટેડ નેશન છે એના ભૂતપૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે, જે આપણે કિશોર મહાબુની જે છે તે. ઓકે, મહબૂબા બુની જે છે તે. ઓકે, તો આ યાદ રાખવું, મતલબ નામ યાદ રાખવાની જરૂર નથી. ઓકે, હવે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની વાત કરીએ આપણે તો યુનાઇટેડ નેશનની 5 મુખ્ય સંસ્થાઓમાંની એક છે. પહેલા તો આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવવાની પ્રાથમિક જવાબદારી ધરાવે છે અને બધા સભ્ય રાજ્યો જે યુનાઇટેડ નેશન ચાર્ટર હેઠળ યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલના નિર્ણયોનું પાલન કરવા માટે બંધાયેલા છે. ઓકે, જેટલા પણ યુનાઇટેડ નેશન સાથે જોડાયેલા છે તે દેશોની વાત છે. ઓકે, કાર્ય જોઈએ તો શાંતિ માટે જોખમ અથવા તો આક્રમકતાનું જે અસ્તિત્વ નક્કી કરે છે. ઓકે, વિવાદના પક્ષકારોને શાંતિપૂર્ણ માધ્યમથી તેનું સમાધાન કરવા માટે બોલાવે છે. ઓકે, જેમ કે આપણે કોઈ પણ ડિસ્પ્યુટ ચાલતો હોય રશિયા અને યુક્રેનનો પણ ચાલતો હોય, જો સભ્ય હશે તો તેમનું નિરાકરણ માટે પણ બોલાવી શકે છે. ઓકે, હવે ગોઠવણીની પદ્ધતિઓમાં જો અથવા તો પટાવતની શરતોને ભલામણ કરે છે. ઓકે, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવવા માટે અથવા તો પુનઃસ્થાપિત કરવા માટે પ્રતિબંધો લાદી શકે છે અને અથવા તો બળનો પણ ઉપયોગ કરી શકે છે. જે આપણે રશિયા પર અમુક વાર સેન્કશન મૂકવામાં આવે છે એ રીતે તો અમુક વાર મતલબ બળજબરી પણ કરવામાં આવે છે. ઓકે, હવે શક્તિઓ વિશે વાત કરીએ તો શાંતિરક્ષા કામગીરીની સ્થાપના કરે છે, આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોની સ્થાપના કરે છે, સુરક્ષા પરિષદના ઠરાવો દ્વારા લશ્કરી કાર્યવાહીની અધિકૃતતા દર્શાવે છે. ઓકે, જે આપણે યુનાઇટેડ નેશનની પીસ કીપિંગ ફોર્સ પણ છે એના માટે શાંતિ જાળવવા માટે. ઓકે, સભ્યપદ જોઈએ તો કુલ જેટલા છે 15 જેટલા સભ્યો છે. ઓકે, દરેક પાસે એક મત હોય છે. ઓકે, હવે આમાં આ ઇસ્યુ લોકો કરે છે કે P5 જે આપણે કહે છે યુનાઇટેડ કિંગડમ, ચીન, ફ્રાન્સ, રશિયા અને યુનાઇટેડ સ્ટેટ. તો આ જે 5 લોકો છે એમને ખાસ યાદ રાખવા. કેમ
તો એમની પાસે જે છે એ P5 પાસે એમને P5 કહેવામાં છે પરમનન્ટ ફાઇલ્સ. ઓકે, તો એને કહેવામાં આવે છે P5. ઓકે, તે જે છે નિર્ણયો પર વીટો પાવર ધરાવે છે. વીટો પાવર એટલે શું? કે ધારો કે યુએસ અને આપણે રશિયાને આપણે એક રીતે રાઇવલરી કહી શકાય, એટલે કે દુશ્મની કહી શકાય એક રીતે. તો જ્યારે આપણે રશિયાનું કોઈ કામ હોય ત્યારે યુએસ જે છે વીટો કરી દેશે, તો એને કારણે શું થશે કે જે રશિયાનું કામ જે છે એ અટકી જશે. ઓકે, તો આ રીતે જે વીટો પાવર છે એ કામ કરે છે. અને એમાં જરૂરી નથી કે બધા મતલબ એક વ્યક્તિને કરવું છે અને બાકીના 4 લોકો મતલબ 4 લોકો હા પાડે છે, પણ એક વ્યક્તિ જો એમાંથી ના પાડી દે, 5 લોકોમાંથી એક વ્યક્તિ પણ જો ના પાડી દે તો એ કામ પછી નહીં થાય. ઓકે, તો આ જે છે એને P5 ના જે આપણે વીટો પાવર ગણવામાં આવે છે કે એક વ્યક્તિ પણ ના પાડી દેશે તો આખું કામ જે છે રદ કરી દેવામાં આવશે. ઓકે, હવે તેમનો વિશેષાધિકાર જે છે દરજ્જો છે એ વિશ્વયુદ્ધ 2 ના પરિણામે છે. ઓકે, એટલે કે ત્યારે પ્રાપ્ત કરવામાં આવેલો. ઓકે, હવે બિનકામી સભ્યોમાં જોઈએ તો 2 વર્ષની મુદત માટે ચૂંટાયેલા 10 સભ્યો હોય છે આની અંદર. ઓકે, ન્યાયપૂર્ણ ભૌગોલિક પ્રતિનિધિત્વ હાંસલ કરવા માટે ચૂંટાયેલા હોય છે. ઓકે, હવે આપણે આની અંદર ઇન્ડિયાનો પણ સમાવેશ થાય છે, પણ આપણે મતલબ શું કહેવાય બિનકાયમી સભ્ય તરીકે. ઓકે, આફ્રિકા અથવા તો એશિયામાંથી 5 સભ્યોને મતલબ 5 દેશોને સિલેક્ટ કરવામાં આવે છે આફ્રિકા અને એશિયામાંથી. ઓકે, પૂર્વ યુરોપમાંથી 1 દેશ હોય છે, લેટિન અમેરિકામાંથી 2 દેશોનો સમાવેશ થાય છે, પશ્ચિમ યુરોપ અથવા તો અન્ય વિસ્તારોમાંથી બીજા 2 દેશનો સમાવેશ થાય છે. ઓકે, આ રીતે ટોટલ 10 સભ્યો હોય છે અને આવી રીતે ટોટલ યુનાઇટેડ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના ટોટલ 15 સભ્યો હોય છે. ઓકે, અને આનું મુખ્ય મથક જે છે ન્યુયોર્ક સિટીમાં આવેલું છે, યુનાઇટેડ નેશન હેડક્વાર્ટર ખાતે. ઓકે, અને કાયમી મુખ્ય મથક છે એનું. ઓકે, હવે નેક્સ્ટ છે પોબા રિઝર્વ ફોરેસ્ટ. ઓકે, તો આસામના જે ધેમાજી જિલ્લા છે એમાં પોબા રિઝર્વ ફોરેસ્ટને ટૂંક સમયમાં વન્યજીવ અભયારણ્ય તરીકે સૂચિત કરવામાં આવશે. ઓકે, તો આ ક્યાં આવેલું છે તે પહેલા વિશે જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે આ બાજુ આસામ છે અને અરુણાચલ પ્રદેશ છે, તો એ બંનેની વચ્ચે આવેલું છે. તમે જોઈ શકો છો મેપમાં પણ. ઓકે, હવે આસામનો ઉત્તર પૂર્વીય ભાગ બનાવે છે. ઓકે, અને 1924માં સ્થાપના કરવામાં આવેલી હતી. આટલા હેક્ટરમાં વિસ્તરાયેલું છે. ઓકે, ઉત્તરમાં જે અરુણાચલ પ્રદેશમાં હિમાલય જે પર્વતમાળા છે એની તળેટીઓમાં આવેલું છે. ઓકે, પૂર્વ અને દક્ષિણમાં સિયાંગ, દિબાંગ અને જે લોહિત નદી છે અને પ્રણાલી જે છે બ્રહ્મપુત્ર અને જે દિબ્રુ સાઈખોવા જે રાષ્ટ્રીય ઉદ્યાન છે એમાં સંગમ થાય છે. ઓકે, અને પશ્ચિમમાં મતલબ આ જે છે ચારે તરફથી કેવી રીતે ઘેરાયેલું છે તે બતાવવામાં આવ્યું છે. એના વિશે યાદ રાખવાની એટલી બધી જરૂર નથી મારા ખ્યાલથી. તો ઓકે, આસામના ધેમાજી જિલ્લામાં જે જોનાઈ પેટા વિભાગ છે એના મશહૂર ગામો છે. ઓકે, તો આપણે યાદ રાખવાની જરૂર નથી એટલું બધું. ઓકે, યાદ રાખવાની જરૂર છે કે કઈ નદી પસાર થાય છે એની અંદરથી, જો કોઈ નદી પસાર થતી હોય તો. ઓકે, હવે વંશ જૂથોમાં જોઈએ તો આની અંદર આદિવાસી પણ યાદ રાખે કે કયા કયા છે, જેમ કે મિસિંગ છે, બોડો છે. બોડો ખાસ યાદ રાખવું પૂછાતો હોય છે. ઓકે, સોનેવાલા, કાચરી છે, હાંજોંગ છે, તો આ બધા રહેવાસીઓ છે. આની અંદર જે વિવિધતા જોઈએ તો જે સૌથી સમૃદ્ધ વરસાદી જંગલોમાંનું એક છે. આની અંદર જે લોરિસ જે કહેવામાં આવે છે, પછી જે લંગૂર છે તે તેવા જેવા અબોરિયલ પ્રજાતિઓ જોવા મળે છે. અબોરિયલ એટલે કે આ ઝાડ પર રહેતી જે પ્રજાતિઓ છે તે જોવા મળે છે. ઓકે, પછી આની અંદર સસ્તન વર્ગના જે જંગલી સુવર જોવા મળે છે. પક્ષી અને સરીસૃપના લગભગ 45 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે. સિયાંગ અને લોહિત નદી જે છે અને સંગમમાં માછલી વિવિધ જાતોને ટેકો આપે છે. તો આ બંને જે નદીઓ છે આની અંદર આવેલી છે એક રીતે. ઓકે, સિયાંગ અને લોહિત નદી. ઓકે, આર્કેડની વિવિધતા માટે પ્રખ્યાત છે. ઓકે, આ ઝાડનો પ્રકાર છે. સ્થળાંતરના માર્ગોમાં જોઈએ તો વિવિધ પ્રાણીઓ ખાસ કરીને જે હાથીઓ માટે મહત્વપૂર્ણ સ્થળાંતરનો માર્ગ બનાવે છે, કેમ કે જંગલ વિસ્તાર છે એક જગ્યાથી આપણે બીજી જગ્યાએ જવું હોય તો. કે પછી ડી એરિંગ મેમોરિયલ વન્યજીવ અભયારણ્ય છે અરુણાચલ પ્રદેશનું, અને કાબુ છાપરી સૂચિત આરક્ષિત વન્ય અને જે ડિબ્રુ સાઈખોવા રાષ્ટ્રીય ઉદ્યાન છે તો એ બધાને જોડવાનું કાર્ય કરે છે. ઓકે, ઉત્તરથી બ્રહ્મપુત્ર નદી દક્ષિણ કાંઠે વહે છે. તો આ ખાસ યાદ રાખો કે બ્રહ્મપુત્ર નદી અહીંયાથી જ વહે છે ઉત્તર બાજુથી. ઓકે, ને પાનપુર કાઝીરંગા માર્ગ સાથે હાથીનો બીજો નોંધપાત્ર સ્થળાંતર માર્ગ બનાવે છે. ઓકે, તો આટલું વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. કઈ નદી વહે છે તે પણ ઇમ્પોર્ટન્ટ છે, કયા રાજ્યમાં છે તે પણ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, નેક્સ્ટ છે લાઓસ. તો સાયબર કૌભાંડ કેન્દ્રોમાં ફસાયેલા ઓછામાં ઓછા 47 જેટલા ભારતીયોને તાજેતરમાં લાઓસના બોકિયો પ્રાંતમાંથી બચાવી લેવામાં આવ્યા હતા. ઓકે, તો હવે આના વિશે વાત કરીએ લાઓસ વિશે. તો જે ઇન્ડો ચીન દ્વીપકલ્પ છે, પહેલા તો દક્ષિણ પૂર્વ જે એશિયા છે ત્યાં આવેલું છે. ઓકે, નામ પરથી ખબર પડે છે ઇન્ડો ચીન એટલે કે ઇન્ડિયા અને જે આ બાજુ ચાઇના છે, તો એવું જે દ્વીપકલ્પ કહેવામાં આવે છે. ઓકે, હવે દક્ષિણ પૂર્વ એશિયામાંથી માત્ર લેન્ડલોક દેશ છે. ઓકે, તમે જોઈ શકો છો કે ચારે બાજુ છે એ પાણીથી નથી ઘેરાયેલું, ખાલી જમીનથી ઘેરાયેલું છે, તો તેને લેન્ડલોક દેશ કહેવામાં આવે છે. કે ચારે બાજુ જોઈએ તો વિયેતનામ છે, પછી કંબોડિયા છે, થાઈલેન્ડ છે, મ્યાનમાર છે. ઓકે, ચાઇના છે, ચાઇના પણ અહીંયા ટચ કરે છે, તમે જોઈ શકો છો ચાઇના છે. ઓકે, તો આ બધાનો સમાવેશ થાય છે. ઓકે, હવે લાઓ પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિક આનું નામ છે. ઓકે, ઇતિહાસ જોઈએ તો 19મી સદીમાં અંતમાં 20મી સદીના મધ્ય સુધી ફ્રેન્ચ દ્વારા અને વસાહત હતી, મતલબ ફ્રેન્ચ લોકો અહીંયા રહેતા હતા. ઓકે, કેમ કે આપણે ઇન્ડિયા પણ આપણે બ્રિટિશના અંદરમાં હતું, તે રીતે ફ્રેન્ચ પણ જે આપણે વિયેતનામ ને બધું છે, લાઓસ ને બધું છે, તો એ ફ્રેન્ચના અંડરમાં હતું. ઓકે, 20મી સદીમાં જે ઉત્તરાર્ધમાં બીજા વિશ્વયુદ્ધ, ઇન્ડો ચાઇના યુદ્ધો અને જે ગૃહ યુદ્ધ થયું એના દરમિયાન યુરોપિયન સંસ્કૃતિનો પ્રભાવ વધુ તીવ્ર બનેલો. અહીંયા માર્ક્સવાદી લેનિનવાદી વિચારવાદા જે છે એને સંચાલિત કરીને 1975માં સામ્યવાદી દેશ તરીકે ઉભરી આવેલો. ઓકે, આ બધું યાદ રાખવાની જરૂર નથી. ઓકે, ખ્યાલ આવજો ખાલી. ઓકે, સરહદી દેશોમાં આપણે જોયું કે ચીન જે છે ઉત્તરમાં છે, ઉત્તર પૂર્વમાં જે વિયેતનામ છે, દક્ષિણમાં કંબોડિયા છે, પશ્ચિમમાં થાઈલેન્ડ છે અને ઉત્તર પશ્ચિમમાં મ્યાનમાર છે. આમાં એ ઇમ્પોર્ટન્ટ બનશે કે લેન્ડલોક કન્ટ્રી છે. ઓકે, ચાર બાજુ પાણીથી જમીનથી ઘેરાયેલી છે. ઓકે,
ઉત્તર પશ્ચિમથી દક્ષિણ પૂર્વ સુધી લગભગ 650 માઇલ સુધી આ વિસ્તરે છે. ઓકે, આટલા કિલોમીટરમાં વિસ્તરેલું છે. ઓકે, યાદ રાખવાની જરૂર નથી. ડ્રેનેજ સિસ્ટમ જોઈએ તો આની અંદર થા, બેંગ, ઓ, મ્યુમ, કેંગિંગ, બાઈફાંગ, બાંગિયાંગ, કોંગ, તો આ બધા જે નદીઓ આવેલી છે, જે આ જે નદી છે મુખ્ય નદી મેકોંગ નદીની ઉપનદીઓ છે. તો આ જે એક નદી તમને ખબર હોવી જોઈએ કે મેકોંગ નદી છે જે છે અહીંયાથી પસાર થાય છે. ઓકે, ચાઇનામાંથી આવે છે. પછી આપણે જે મ્યાનમાર અને જે લાઓસ છે તો એની બોર્ડર પરથી જ છે. પછી આગળ થાઈલેન્ડ અને લાઓસની બોર્ડર બનાવે છે અને પછી આગળ કોમ્બોડિયા થઈને પછી આપણે આગળ જાય છે. ઓકે, જે મતલબ સમુદ્રમાં જતી રહ્યું છે. ઓકે, પેસિફિક ઓશનમાં. ઓકે, તો આ યાદ રાખવું તમારે. ઓકે, હવે અહીંયા જે છે ગલ્ફ ઓફ ટોકિન આવેલું છે, ટોન્કિન આવેલું છે, આ યાદ રાખવું. ઓકે, વિયેતનામનું છે, હોનઈ જે કેપિટલ છે એનું. ઓકે, લાઓસનું જોઈએ તો લાઓસમાં જે મેકોંગ નદી છે મ્યાનમાર અને થાઈલેન્ડ સાથે તો મોટાભાગની સરહદ બનાવે છે. ઓકે, હવે લાઓસ વિશે જોઈએ તો જે અનામાઇટ જે રેન્જ છે તમે જોઈ શકો છો, હાઈરી અનામાઇટ માઉન્ટેન રેન્જ, અને જે લવાંગ પ્રાબંગ રેન્જ છે તો અહીંયા આવેલી છે. ઓકે, અને જે સર્વોચ્ચ બિંદુ છે કુબિયા, તો અહીંયા આવેલું છે. કુબિયા ક્યાં ગયું? આવ્યું ફુબિયા છે આનું નામ. ઓકે, તો અહીંયા છે. ઓકે, તો આટલી વસ્તુ યાદ રાખવાની જરૂર નથી. ખાલી મેકોંગ નદી તમારે ખ્યાલ હોવો જોઈએ કે કયા કયાથી જાય છે. ઓકે, ક્યાંથી. હવે આબોહવા જોઈએ તો લાક્ષણિક ઉષ્ણકટિબંધીય ચોમાસું એટલે ભીની સૂકો આબોહવા જોવા મળે છે. આની અંદર વનસ્પતિ જોઈએ તો જે પહોળા પાંદડાવાળા સદાબહાર ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જોવા મળે છે. દક્ષિણ લાઓસમાં જે મિશ્ર સદાબહાર અને પાનખર વૃક્ષના ચોમાસાના જંગલો જોવા મળે છે. ભાષાઓ જોઈએ તો લાઓ, પછી ફ્રેન્ચ, અંગ્રેજી અને વિવિધ વંશીય ભાષાઓ બોલવામાં આવે છે અહીંયા. ઓકે, આગળ જોઈએ તો આની અંદર વેન્ટી આન જે છે એનું મૂડીનું નામ છે. મુખ્ય ધર્મ તો જે થેરવાદ છે, અહીંયા થોડું ભૂલ છે કે આ થેરવાદ બૌદ્ધ ધર્મને પાલન કરે છે. કે ચલણ જે છે કીપ છે. ઓકે, સરકારનું સ્વરૂપ જોઈએ તો વિશ્વના થોડા ખુલ્લે આમ જે એટલે સામ્યવાદી રાજ્યોમાંનું એક છે. એક પક્ષીય રાજ્ય જોવા મળે છે. ઓકે, જે ચાઇના જેમ. ઓકે, પછી લાઓ પીપલ્સ રિવોલ્યુશનરી પાર્ટી છે એના જનરલ સેક્રેટરી રાજ્ય સરકાર પર અંતિમ સત્તા ધરાવે છે. ઓકે, તો આ જે છે આપણું લાઓસ. ઓકે, નેક્સ્ટ આપણે ફૂડ એન્ડ માઉથ ડિસીઝ વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારે તાજેતરમાં 8 રાજ્યો, કયા 8 રાજ્યો છે? કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર અને ગુજરાત છે. તો આ ગુજરાત આમાં સામેલ થાય છે. તેમાં જે છે જે પગ અને મોંવાળા જે રોગનું છે એને મુક્ત ઝોન સ્થાપના કરવાનો નિર્ણય લીધો છે આ રાજ્યોને. ઓકે, 8 રાજ્યો છે. ઓકે, 8 નહીં પણ આપણે ગુજરાત તો એટલી યાદ રાખવું કે આ પણ છે. ઓકે, હવે ફૂડ એન્ડ માઉથ ડિસીઝની વાત કરીએ તો નોંધપાત્ર રીતે આર્થિક અસર સાથે પશુધનનો ગંભીર અને અત્યંત ચેપી વાયરલ રોગ છે. કે વાયરલ રોગ છે આ. ઓકે, હવે અસરગ્રસ્ત પ્રાણીઓમાં કોણ છે? કે ઢોર છે, ડુક્કર છે, ઘેટા, બકરા, અન્યને કોવલેન અને હૂંફવાળા રૂમેન, મતલબ આ જે આપણે જે ઘેટા બકરા ને એ બધા આવે છે તેને જ કહેવામાં આવે છે આ બધું. ઓકે, ઘોડા, કૂતરા અને અથવા બિલાડી અથવા એના પર અસર નથી કરતું. તો આ ખાસ યાદ રાખવું, કોના પર અસર નથી કરતું? ઘોડા, કૂતરા અથવા તો બિલાડી. ઓકે, તો આના પર અસર નથી કરતું. ઓકે, સઘન રીતે પાળેલા પ્રાણીઓ અને પરંપરાગત જે જાતિઓ છે એના કરતાં વધુ સંવેદનશીલ હોય છે. ઓકે, એટલે કે જે મતલબ નોર્મલી જે ફરતા હોય છે તેના કરતાં જે આપણે પાળીએ છીએ એવા જે મતલબ એ જે છે વધારે સંવેદનશીલ જોવા મળે છે. ઓકે, હવે આગળ આના વિશે વાત કરીએ તો અસર જોઈએ તો પશુધનના ઉત્પાદનને અસર કરતી ટ્રાન્સબાઉન્ડરી એનિમલ ડિસીઝ છે. ઓકે, પહેલા તો અને પ્રાણીઓ અને જે પ્રાણી ઉત્પાદનો છે એના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય વેપારને અવરોધે છે. માનવ સ્વાસ્થ્ય અને જે ખાદ્ય સુરક્ષા માટે ખતરો નથી. ઓકે, આ આપણે મતલબ માણસમાં ફેલાતું નથી. ઓકે, મનુષ્યમાં હાથ, પગ અને મોનો કોઈ રોગ જોવા નથી મળતો આને કારણે. કે કારકજીવમાં જોઈએ તો આનું નામ છે પિકોના વિરિડે પરિવારનો જે એક્સફ્લો વાયરસ છે તો એના લીધે થાય છે. ઓકે, એક્સફ્લો વાયરસ. ઓકે, હવે 7 તાણ જોવા મળે છે આની અંદર, યાદ રાખવાની જરૂર નથી મારા ખાતે. તો એક પ્રકાર મોટે પ્રતિરક્ષા અન્ય પ્રકારો અથવા તો પેટા પ્રકાર સામે રક્ષણ આપતી નથી. એટલે કે આપણી પાસે જો એક મતલબ આજે અલગ અલગ 7 જે વેરિયન્ટ જોવા મળે છે. ઓકે, તો એની અંદર જે મતલબ કોઈ એક સામે આપણી પાસે રસી અવેલેબલ હોય તે બધા પાસે મતલબ એના પર કામ નહીં કરે. ઓકે, તો એ રીતે છે. ઓકે, હવે સંક્રમણ જોઈએ તો ચેપગ્રસ્ત જે પ્રાણી છે એમાં ઉત્સર્જન અને સ્રાવમાં જોવા મળે છે. એટલે કે જે મતલબ એમનું જે મળમૂત્ર છે એમાં પણ જોવા મળે છે અને શ્વાસમાં પણ જોવા મળે છે જે વાયરસ છે. જે એરોસોઇલ્સ વાયરસ છે અને પ્રાણીઓ અને જે શ્વસન અથવા તો મૌખિક માર્ગ દ્વારા ચેપ લગાડી શકે છે. કેમ કે આ એરોસોઇલ છે. એરોસોઇલ એટલે કે હવા દ્વારા ફેલાઈ શકે છે આ જે છે. ઓકે, પુખ્ત પ્રાણીઓમાં ભાગ્યે જ જીવલેણ, પરંતુ જે યુવાન પ્રાણી છે એમાં ઊંચો મૃત્યુદર દર્શાવે છે. ઓકે, હવે લક્ષણો જોઈએ તો જીભ, હોઠ, મોં, ચાંદડા અને ખોખાની વચ્ચે તાવ અને ફોલ્લા જેવી ચાંદાઓ જોવા મળે છે. ઓકે, ફોલ્લીઓ જો મોટી જો ફોલ્લીઓ હોય તે લંગડાપણું અને હલનચલન કે ખાવાની અનિચ્છાનું કારણ બની શકે છે. ઓકે, અન્ય લક્ષણોમાં તાવ, હતાશ, હાઇપરસેલિવેશન, ભૂખ ન લાગવી, વજનમાં ઘટાડો, વૃદ્ધિની મંદી, દૂધ ઉત્પાદનમાં ઘટાડો, તો આવું બધું થઈ શકે છે. પછી આ રીતે ગંભીર ઉત્પાદનનું નુકસાન થાય છે. અસરગ્રસ્ત પ્રાણીઓને પુનઃપ્રાપ્તિ પછી પણ ઘણીવાર નબળા અને કમજોર થઈ જાય છે. ઓકે, જે પ્રાણીઓ છે તે. ઓકે, હવે માન્યતા અને રસીકરણમાં જોઈએ તો જે વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન ફોર ધ એનિમલ હેલ્થ, ઓકે, જેને આપણે કહેવાતું હતું પહેલા આયરું કહેવાતું હતું ઓફિસ ઇન્ટરનેશનલ ડેસ એપિઝોટિસ. ઓકે, તો આવું કંઈ કહેવાતું હતું જે વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન ફોર એનિમલ હેલ્થ છે તેને. ઓકે, તો એની જે સત્તાવાર સ્થિતિને માન્ય સ્થાપિત કરી છે આને. ઓકે, અને રસીઓ ઉપલબ્ધ છે, પરંતુ જે રોગચાળો ફેલાય છે ત્યારે વાયરસના ચોક્કસ પ્રકાર માટે પેટા પ્રકાર માટે મેળ ખાતી હોવી જરૂરી છે. એટલે કે જે મતલબ જે વેરિયન્ટ હતા તો એના આધારે વેક્સિન જે છે એ હોવી જોઈએ. ઓકે, અને જે આ જે પ્રથમ રોગ છે જેને આપણે
વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન ફોર ધ એનિમલ હેલ્થ છે એના દ્વારા માન્યતા આપવામાં આવી છે કે તો આ ઇમ્પોર્ટન્ટ બનશે એક રીતે. ઓકે, હવે આગળ જોઈએ એસેટાનિલાઇડ. ઓકે, તો તાજેતરમાં વિશાખાપટ્ટનમમાં એક કન્ટેનરમાંથી બીજા કન્ટેનરમાં જ્યારે એસેટાનિલાઇડની બેગ ખસેડવામાં આવી હતી ત્યારે 5 વ્યક્તિઓ બેભાન થઈ ગયા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઓકે, તો આ ન્યૂઝ આપણા કંઈ કામની નથી. ઓકે, હવે આ શું છે પહેલા તો કે મોલેક્યુલર ફોર્મ્યુલા છે આનો છે C8H9NO. ઓકે, તો આ એનો ફોર્મ્યુલા છે. ઓકે, કૃત્રિમ કાર્બનિક સંયોજન છે. ઓકે, આની અંદર નોર્મલ ફિલો એસિટામાઇડ. ઓકે, એસિટાનિલ અને જે એસિટાનાઇલ્ડ. ઓકે, તો એ તરીકે પણ ઓળખવામાં આવે છે. સફેદ ગંધહીન અને ઘન છે. ઓકે, કાર્યાત્મક રીતે એસિડિક એસિડ સાથે સંબંધિત છે. ઓકે, હવે ઐતિહાસિક ઉપયોગ જોઈએ તો તાવ ઘટાડવાની દવા તરીકે ઉપયોગ થતો હતો 1886માં અને ઉપચારમાં. ઓકે, ત્યાર પછી તેને દુખાવા તરીકે પણ ઉપયોગ કરવામાં આવ્યો. ઓકે, માથાનો દુખાવો છે, માસિક ખેંચાણ છે, પછી સંધિવાનું જે સારવાર છે, એસ્પિરિનના જે વિકલ્પ તરીકે પણ આનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, વિષકારકતા જોઈએ તો વધુ પડતો અથવા તો લાંબા સમય સુધી આનો ઉપયોગ કરે તો ઝેરી આડઅસર થઈ શકે છે. આને કારણે આની અંદર શું થાય છે જે આપણે રક્તની અંદર જે હિમોગ્લોબિન જે છે જે આપણે ઓક્સિજન વહન કરતી હોય છે તેના કાર્યમાં દખલ કરે છે. ઓકે, ચયાપચયમાં પણ તકલીફ થાય છે, જેમ કે શરીરમાં જે મોટે ભાગે મિનોફેન એટલે કે પેરાસિટામોલમાં રૂપાંતરિત થઈ જાય છે. ઓકે, લોહીની વિકૃતિઓને પ્રેરિત કરવા અથવા ઓછા જોખમને કારણે એસિટામાઇફિન જે છે એના ઉપચારમાં એસેટાડિનાઇન જે છે એનું સ્થાન લીધું છે. ઓકે, એટલે કે આ જે છે પહેલા યુઝ થતું હતું એની જગ્યાએ હવે આ એસિટામિફાઇન જે છે યુઝ કરવામાં આવે છે. ઓકે, ઔદ્યોગિક ઉપયોગ જોઈએ તો રંગો, રબર અને અન્ય જે રસાયણો ઉત્પાદનમાં મધ્યવર્તી તરીકે આપણે યુઝ કરવામાં આવે છે. ઓકે, હવે નેક્સ્ટ આપણે ગુરુ પદ્મ સંભવમ વિશે જોઈએ તો ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કોન્ફેડરેશન છે એ નવા નાલંદા મહાવિહારના સહયોગથી બિહારના નાલંદા ખાતે ગુરુ પદ્મ સંભવ કોન્ફરન્સના જીવન અને જીવંત વારસા પર 2 દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કર્યું હતું. ઓકે, તો આના વિશે જોઈએ તો આ જે છે ગુરુ રિનપોચે તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રાચીન ભારતના 8મી સદીમાં રહેતા હતા અને સૌથી આદરણીય વ્યક્તિઓમાંના એક હતા. બુદ્ધ ધર્મના યોગદાન જોઈએ તો તિબેટિયન બુદ્ધના ધર્મના સ્થાપક ગણવામાં આવે છે. તો આ યાદ રાખી શકો છો તમે. 749 સીડીમાં તિબેટમાં દેખાયા હતા. ભારત, નેપાળ, પાકિસ્તાન, ભૂતાન, બાંગ્લાદેશ અને તિબેટ સહિત હિમાલયના પટ્ટામાં ભગવાન બુદ્ધનો સંદેશો ફેલાવેલો અમને. ઓકે, ઉપદેશોમાં જોઈએ તો તાંત્રિક અને યોગાચાર્યના સંપ્રદાયના સભ્ય હતા. ઓકે, ભારતમાં બૌદ્ધ અભ્યાસનું કેન્દ્ર નાલંદા ખાતે ભણવામાં આવે છે અમને. ઓકે, એકીકૃત વિવિધ સાંસ્કૃતિક તાર જેમાં યોગ્ય અને જે તાંત્રિક પ્રથાઓ, ધ્યાન, કલા, સંગીત, નૃત્ય, જાદુ, લોકકથાઓ અને ધાર્મિક ઉપદેશોનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘ વિશે જોઈએ. ઓકે, ઇન્ટરનેશનલ બૌદ્ધ કાઉન્સિલ વિશે તો નવી દિલ્હીમાં સ્થિત છે અને બૌદ્ધ ક્ષેત્રનું સંસ્થા છે. ઓકે, વિશ્વભરના જે બૌદ્ધો માટે એક સામાન્ય પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે આ સંસ્થા. સર્વોચ્ચ બૌદ્ધ ધાર્મિક પદાનુક્રમ આશ્રય હેઠળ સ્થાપિત છે અને સભ્યપદમાં 39 દેશોમાંથી 320 થી વધુ મઠ જે છે અને સામાન્ય બંને સંસ્થાઓનો સમાવેશ થાય છે. ઓકે, તો મતલબ મઠો અને જે સામાન્ય સંસ્થાઓ છે એ બંનેનો સમાવેશ થાય છે 39 દેશોમાંથી. ઓકે, સો ગાઈઝ આજ માટે આટલું છે. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. અને જો કોઈ ફીડબેક આપવું હોય મારામાં મતલબ કોઈ ચેન્જીસ કરવા હોય વિડીયોઝમાં, ઓકે, આપણે કન્ટેન્ટમાં પણ તો મને પ્લીઝ કહેજો. ઓકે, હું ઇમ્પ્રૂવ કરવાની ટ્રાય કરીશ. સો થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.